અત્યારે સુરતની અંદર જે ઘટના બનેલી છે અને બુલડોઝર ફેરવામાં આવ્યું છે એ બાબત આપ શું કહેવા માંગો છો? આપનો પરિચય આપજો. હું જેજી તલાટી, એડવોકેટ, પ્રોફેસર એટ લો, નડિયાદ અને સામાજિક કાર્યકર છું. સાથે સાથે કોંગ્રેસનો લીગલ સેલનો પ્રેસિડેન્ટ છું ખેડા જિલ્લા ખાતેનો. અત્યંત ગંભીર અને ચિંતાનો વિષય છે. અત્યંત દુઃખદ બનાવો બની રહ્યા છે. સુરતનો બનાવ, કઠલાલના બનાવો, આ બાબતે એવું કહી શકાય કે આ એક સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમની શરૂઆત થઈ રહી છે અને કાયદાના રખેવાળો કાયદો હાથમાં લઈ અને કાયદાની ડ્યુ પ્રોસેસ ઓફ લો કર્યા સિવાય જગ્યા ઉપર જ ન્યાય આપી દેવાની જે વર્તણૂક ચાલી રહી છે અને એ લોકોને આદત પડી રહી છે, એ ખરેખર ભારતની લોકશાહી માટે ચિંતાજનક છે. બીજી વાત કહું તો કે એ જે બહાના હેઠળ, પથ્થરમારાના બહાના હેઠળ બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યા છે, એ જ રીતે મારા ખ્યાલ મુજબ પીઠઈ ખાતે પણ એમણે બુલડોઝરની કાર્યવાહી કરી. એ આરોપીને શિક્ષા નથી, એ આરોપીના કુટુંબને શિક્ષા છે. આરોપીના ભાઈને, આરોપીની બહેનને, આરોપીની માતાને, આરોપીના બાળકોને, પત્નીને, માતા પિતાને એ શિક્ષા કરી રહ્યા છે અને આ તો જંગલ જસ્ટિસ કહેવાય. એટલે મારું આપના માધ્યમ થકી હું લીગલ ડિપાર્ટમેન્ટને ને હોમ ડિપાર્ટમેન્ટને કહેવા માગું છું કે આ સરકારી બાબુઓ છે, એ લોકો જાણે છે અગાઉથી કે કયા બિલ્ડિંગો ગેરકાયદેસર બન્યા છે અને હમણાં જ આજે 40 વર્ષ પછી એમને યાદ આવે છે કે આ બિલ્ડિંગો ગેરકાયદેસર બન્યા છે ને અમારે એને બુલડોઝરની કાર્યવાહી કરવાની છે. એક નોટિસ આટલા વર્ષોમાં ક્યારેય આપી નથી. મારી જાણ મુજબ કોઈને નોટિસો મળેલી નથી. એટલે આ પ્રકારના બનાવોને સખત હાથે ધામી દેવા જોઈએ. સાથે સાથે આ સરકારી બાબુઓને અને ગૃહ ખાતામાં બંધારણની ચોપડીઓ કોઈ ભેટ આપે એવી મારી નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે કે આ લોકોએ બંધારણ વાંચ્યું નથી, રૂલ ઓફ લો એમને ખબર નથી અને બંધારણની પ્રક્રિયા, જે કાયદાની પ્રક્રિયા છે, ડ્યુ પ્રોસેસ ઓફ લો, એ સમજ્યા છે કે કેમ એની પણ શંકા જાય છે મને. અને આ જે આ બનાવોમાં જે ઇન્વોલ્વ થયેલા છે પોલીસ ઓફિસરો, સરકારી બાબુઓ બધા મળી ગયેલા છે અને એ લોકોએ અંદર એ લોકોની સાંઠગાંઠમાં આ બધું બની રહ્યું છે અને માટે ડીએસપીને આરોપી નંબર 1 તરીકે જોડવા જોઈએ. જે જિલ્લામાં બનાવ બને છે બુલડોઝરના, એમાં ડીએસપીને આરોપી નંબર 1 તરીકે જોડો અને સાથે સાથે ત્યાં ઉશ્કેરણીજનક ભાષણો થાય, ઉશ્કેરણીજનક બનાવો બને અને તમે એક ચોક્કસ વર્ગને ખુશ કરવા માંગો છો અને ચોક્કસ વર્ગની વિરુદ્ધમાં તમે નિવેદનો આપો છો, એ એવું બતાવે છે કે તમારો રાજકીય લાભ ખાટવા માટે તમે આ પ્રક્રિયા, ગેરકાયદેસરની પ્રક્રિયા કરી રહ્યા છો. બસ મારે આટલું કહેવું છે કે આ જે ગૃહમંત્રી શ્રી જ્યારે સુરત જઈને એ ભાષણ આપે છે, એમને ખબર હોવી જોઈએ કે કાયદાની પ્રક્રિયા શું છે અને કાયદાની વિધિ શું છે અને કઈ વિધિ અનુસાર, કાયદાની કઈ વિધિ અનુસાર બિલ્ડિંગો તોડી નાખી શકાય, એમને જાણ હોવી જોઈએ. કમનસીબે, બદનસીબે, આપણા બદનસીબે, ગુજરાતના બદનસીબે આ લોકોને ડ્યુ પ્રોસેસ ઓફ લો શું છે એ ખબર નથી. ધેટ્સ ઓલ.